શાંત રહો. સમય બધું બદલી નાખે છે. આ ફક્ત એક શબ્દ નથી. તે જીવનનું સૌથી મોટું સત્ય છે. પણ તમે ક્યારેય સાંભળ્યું નથી. તમે આ શબ્દો વાંચો છો, તેમને પુનરાવર્તન કરો છો, પણ તેમને સમજી શકતા નથી. તમારી આસપાસ જુઓ, કેટલા લોકો પરેશાન છે. કેટલા લોકો દુઃખી છે. કેટલા લોકો તેમની સમસ્યાઓમાં એટલા ફસાયેલા છે કે તેઓ વિચારે છે કે બધું જ સમાપ્ત થઈ ગયું છે. કોઈ રસ્તો નથી. ચારે બાજુ અંધકાર છે. અને આ તમારી સૌથી મોટી ભૂલ છે. તમે તમારી સમસ્યાઓને કાયમી માનો છો. તમે તમારા દુઃખને શાશ્વત માનો છો. તમે વિચારો છો કે આજે જે અસ્તિત્વમાં છે તે કાયમ રહેશે. પણ હું તમને પૂછું છું, શું તમારી આ સમસ્યા 10 વર્ષ પહેલા જેવી જ છે? શું તમારી આજની વેદના એ જ છે જે તમને 5 વર્ષ પહેલા ત્રાસ આપતી હતી? ના, ખરું ને? તો પછી તમે તેને જોઈ શકતા નથી. સમયે તમારી જૂની સમસ્યાઓને બદલી નાખી છે. તે સમસ્યાઓ ક્યાં છે જે એક સમયે પર્વતો જેવી લાગતી હતી? તે દુઃખ ક્યાં છે જે તમે વિચારતા હતા કે તમે ક્યારેય દૂર નહીં કરી શકો? બધું સમયના પ્રવાહમાં વહે છે. બધું બદલાય છે. આ કુદરતનો નિયમ છે. આ અસ્તિત્વનો સ્વભાવ છે. પણ તમે સમજી શકતા નથી. દર વખતે જ્યારે તમે કોઈ નવી સમસ્યાનો સામનો કરો છો, ત્યારે તમને લાગે છે કે તે કાયમ માટે રહેશે. હું તમને એક રહસ્ય કહું છું. તમારી સમસ્યાનું વાસ્તવિક કારણ તમારી સમસ્યા નથી. તમારી સમસ્યાનું વાસ્તવિક કારણ તમારી બેચેની, તમારી ધીરજ ગુમાવવી, તમારો ગભરાટ છે. જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે, ત્યારે તમે શું કરો છો? તમે અસ્વસ્થ થાઓ છો. તમે ચિંતા કરો છો. તમારું મન એટલું ઉશ્કેરાઈ જાય છે કે તમે વિચારી પણ શકતા નથી. અને જ્યારે તમે શાંત નથી હોતા, ત્યારે તમે તેનો ઉકેલ પણ શોધી શકતા નથી. તમારી બેચેની તમારી સમસ્યાને વધુ મોટી બનાવે છે. તે પાણીમાં કાંકરા ફેંકવાથી લહેરો પેદા થાય છે. જો તમે તે પાણીમાં તમારું પ્રતિબિંબ જોવાનો પ્રયાસ કરો છો, તો તમને શું દેખાય છે? કંઈ નથી. બધું ઝાંખું છે, બધું અસ્પષ્ટ છે. પરંતુ જો તમે રાહ જુઓ છો, તો શાંત રહો. મોજા ધીમે ધીમે થંભી જાય છે. પાણી ફરીથી સ્થિર થઈ જાય છે, અને પછી તમને તમારું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે. તમારા જીવનમાં પણ એવું જ થાય છે. જ્યારે તમે શાંત રહો છો, ત્યારે તમને રસ્તો દેખાવા લાગે છે. જ્યારે તમે ધીરજ રાખો છો, ત્યારે તમે ઉકેલ શોધવાનું શરૂ કરો છો. અને તેની સાથે સમય તેનું કાર્ય ચાલુ રાખે છે. સમય બધું બદલી નાખે છે. સંજોગો બદલાય છે, લોકો બદલાય છે. મેં મારા જીવનમાં હજારો લોકોને જોયા છે. કેટલાક નાની સમસ્યાઓથી તૂટી જાય છે, જ્યારે કેટલાક મોટામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરીને પણ હસતા રહે છે. શું ફરક છે? ફરક એટલો છે કે એક માને છે કે આ પણ પસાર થશે, જ્યારે બીજો માને છે કે આ તેમનું ભાગ્ય છે. તમે કેવા પ્રકારનો વ્યક્તિ બનવા માંગો છો? જુઓ, જીવન દુઃખ, સમસ્યાઓ અને કટોકટી લાવશે, તે અનિવાર્ય છે. હું તમને ખોટી ખાતરી આપી શકતો નથી કે જો તમે શાંત રહેશો, તો તમને ક્યારેય સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. ના, સમસ્યાઓ આવશે. પણ હા, હું તમને ચોક્કસપણે કહી શકું છું, જો તમે શાંત રહેશો, તો તમે દરેક સમસ્યાનો સામનો કરી શકશો. તમે દરેક કટોકટીમાંથી પસાર થઈ શકશો. તમે દરેક તોફાન પછી ફરીથી ઊભા રહી શકશો. તમે સમુદ્ર જોયો છે. મોજા કેટલા મોટા ઉછળે છે. તોફાન આવે છે, સમુદ્ર તોફાની હોય છે. પણ સમુદ્રની અંદર શું થાય છે? શાંતિ છે,
સ્થિરતા છે. સપાટી પર તોફાન હોઈ શકે છે, પરંતુ અંદર ઊંડાણમાં શાંતિ છે. તમારે પણ આવા બનવું જોઈએ. તમારા જીવનની સપાટી પર સમસ્યાઓ અને તોફાનો હોઈ શકે છે, પરંતુ તમારી અંદર શાંતિ હોઈ શકે છે. તમારી અંદર સ્થિરતા હોઈ શકે છે. અને આ ત્યારે જ શક્ય છે જ્યારે તમે સમજો છો કે સમય બધું બદલી નાખે છે. આ ફક્ત દાર્શનિક વાત નથી. આ વિજ્ઞાન છે. આ સત્ય છે. બધું બદલાઈ રહ્યું છે. તમારું શરીર દરેક ક્ષણે બદલાઈ રહ્યું છે. તમારા શરીરના કોષો મૃત્યુ પામી રહ્યા છે અને પુનર્જન્મ પામી રહ્યા છે. આજે તમે જે વ્યક્તિ છો તે 7 વર્ષ પહેલાના વ્યક્તિથી સંપૂર્ણપણે અલગ છે. તમારા શરીરના દરેક કોષ બદલાઈ ગયો છે. તમારા વિચારો બદલાઈ રહ્યા છે. તમારી લાગણીઓ બદલાઈ રહી છે. તમારા સંબંધો બદલાઈ રહ્યા છે. તો તમે તમારી સમસ્યાઓને કાયમી કેમ માનો છો? આ તમારો સૌથી મોટો ભ્રમ છે અને તમારે આ ભ્રમમાંથી પોતાને મુક્ત કરવો જોઈએ. હવે હું તમને કહીશ કે શાંત કેવી રીતે રહેવું. પહેલા, સ્વીકારો. જે થઈ રહ્યું છે તે સ્વીકારો. પ્રતિકાર ન કરો. લડશો નહીં. લડવાથી તણાવ વધે છે. લડવાથી અશાંતિ વધે છે. અને જ્યારે તમે બેચેન હોવ છો, ત્યારે તમારી ઊર્જા વેડફાઈ જાય છે. સ્વીકૃતિનો અર્થ છે હાર ન માનવી. સ્વીકૃતિનો અર્થ છે સમજવું કે હા, આ પરિસ્થિતિ છે. જો આ હમણાં સાચું છે, તો હું તેની સામે લડીશ નહીં, પરંતુ તેને સમજીશ. હું ઉકેલ શોધીશ. જ્યારે તમે કોઈ વાત સ્વીકારો છો, ત્યારે તમારી અંદર એક શાંતિ આવે છે. પછી તમે વિચારી શકો છો. પછી તમે સમજી શકો છો. બીજું, તમારા શ્વાસ પર ધ્યાન આપો. જ્યારે પણ તમે અસ્વસ્થ હોવ, ત્યારે ફક્ત તમારા શ્વાસ પર ધ્યાન આપો. ઊંડો શ્વાસ લો. ધીમે ધીમે શ્વાસ બહાર કાઢો. શ્વાસ તમને વર્તમાનમાં લઈ જાય છે. શ્વાસ તમને શાંત કરે છે. શ્વાસ તમારા મનને શાંત કરે છે. તમે કદાચ જોયું હશે કે જ્યારે તમે નર્વસ હોવ છો, ત્યારે તમારા શ્વાસ ઝડપી થાય છે, અને જ્યારે તમે શાંત હોવ છો, ત્યારે તમારા શ્વાસ ઊંડા અને ધીમા થાય છે. તેથી આ પ્રક્રિયા ઉલટાવી પણ શકાય છે. જો તમે જાણી જોઈને તમારા શ્વાસને ધીમા અને ઊંડા કરો છો, તો તમારું મન પણ શાંત થશે. ત્રીજું, યાદ રાખો કે આ પણ પસાર થશે. જ્યારે તમે ખૂબ ખુશ હોવ ત્યારે પણ આ યાદ રાખો. આ પણ પસાર થશે. અને જ્યારે તમે ખૂબ દુઃખી હોવ ત્યારે પણ આ યાદ રાખો. આ પણ પસાર થશે. આ યાદ તમને બંનેમાં સંતુલિત રાખશે. તમારે આનંદથી છલકાઈ જવાની કે ઉદાસીમાં ડૂબવાની જરૂર નથી. જીવન નદી જેવું છે. ક્યારેક મજબૂત પ્રવાહ, ક્યારેક ધીમો પ્રવાહ, ક્યારેક વળાંક, ક્યારેક સીધો રસ્તો. પરંતુ નદી વહેતી રહે છે. નદી ક્યારેય અટકતી નથી. તમારું જીવન પણ એવું જ છે. તમારા જીવનમાં હંમેશા પરિવર્તન આવશે. ક્યારેક સારા, ક્યારેક ખરાબ. પણ જીવન ચાલુ રહે છે. અને જે વ્યક્તિ આ સમજે છે તેને જ સાચી શાંતિ મળે છે. મેં મારા જીવનમાં ઘણું જોયું છે. મેં ઘણો આદર અને ઘણો અનાદર જોયો છે. મેં ઘણો પ્રેમ અને ઘણો નફરત જોયો છે. મેં ઊંચાઈ અને ઊંડાઈ જોઈ છે. પણ મને હંમેશા એક વાત યાદ રહી, આ પણ બદલાશે. સમય બધું બદલી નાખે છે. અને આ સમજવાથી મને દરેક પરિસ્થિતિમાં શાંત રહેવાનું શીખવ્યું છે. તમે પણ આ શીખી શકો છો. તે મુશ્કેલ નથી. તેના માટે ફક્ત સમજણ અને થોડી પ્રેક્ટિસની જરૂર છે. દરરોજ થોડો સમય કાઢો. શાંતિથી બેસો. તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો.
તમારા વિચારોનું અવલોકન કરો. તેમને આવવા દો અને જવા દો. ફક્ત જોતા રહો. ધીમે ધીમે તમે સમજવા લાગશો કે વિચારો વાદળો જેવા છે. તે આવે છે અને જાય છે. કોઈ વિચાર કાયમી નથી. કોઈ લાગણી કાયમી નથી. અને જ્યારે તમે આ સમજશો ત્યારે તમારી સમસ્યાઓ પણ એટલી મોટી નહીં લાગે. કારણ કે તમને ખબર પડશે કે આ પણ બદલાશે, આ પણ પસાર થઈ જશે. જુઓ, હું એમ નથી કહેતો કે તમારે કંઈ ન કરવું. હું એમ નથી કહેતો કે તમારે ફક્ત બેસી રહેવું જોઈએ અને સમય સાજા થવાની રાહ જોવી જોઈએ. ના, તમારે પ્રયાસ કરવો પડશે. તમારે ઉકેલ શોધવો પડશે. તમારે પગલાં લેવા પડશે. પરંતુ આ બધું શાંતિથી કરવું પડશે. ગભરાટમાં નહીં, ચિંતામાં નહીં. જ્યારે તમે શાંતિથી પ્રયાસ કરશો ત્યારે તમારા પ્રયત્નો વધુ અસરકારક રહેશે. તમારી ઊર્જા યોગ્ય દિશામાં જશે અને તમને વધુ ઝડપથી ઉકેલ મળશે. અને તમે સમયને તમારા પક્ષમાં કામ કરવાની તક પણ આપશો. ધારો કે તમારો કોઈ સાથે ઝઘડો થયો છે. તમે ખૂબ ગુસ્સે છો. જો તમે કંઈક યોગ્ય રીતે કહો છો તો તમે કંઈક એવું કહી શકો છો જે તમારે ન કહેવું જોઈએ. પરંતુ જો તમે શાંત રહેશો અને તેને થોડો સમય આપશો તો શું થશે? તમારો ગુસ્સો ઓછો થશે. તમે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકશો અને પછી તમે વધુ સારી રીતે બોલી શકશો. આ સમયની શક્તિ છે. સમય બધું બદલી નાખે છે. સમય દૃષ્ટિકોણ બદલી નાખે છે. સમય તમને નવી સમજ આપે છે. પરંતુ આ માટે તમારે શાંત રહેવું પડશે. તમારે ધીરજ રાખવી પડશે. ચોથું, ભૂતકાળમાં ન જીવો. ભવિષ્યની ચિંતા ન કરો. વર્તમાનમાં જીવો. આ ક્ષણ સાથે રહો. ભૂતકાળ ગયો છે. તમે તેને બદલી શકતા નથી. તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને તમે ફક્ત તમારી જાતને દુઃખી કરો છો. ભવિષ્ય હજુ આવ્યું નથી. તેની ચિંતા કરીને તમે ફક્ત તમારી શક્તિનો વ્યય કરો છો. તમારી પાસે ફક્ત આ ક્ષણ છે. આ ક્ષણ. તેમાં જીવો. તેને સંપૂર્ણ રીતે જીવો અને તમે જોશો કે જ્યારે તમે વર્તમાનમાં જીવો છો ત્યારે તમારી મોટાભાગની સમસ્યાઓ અદૃશ્ય થઈ જાય છે. કારણ કે મોટાભાગની સમસ્યાઓ ભૂતકાળમાંથી આવે છે અથવા ભવિષ્યની ચિંતા કરવાથી આવે છે. અત્યારે આ ક્ષણમાં શું સમસ્યા છે? ખરેખર વિચારો. શું તમે અત્યારે આ ક્ષણમાં ઠીક નથી? મોટા ભાગના કિસ્સાઓમાં તમે હમણાં ઠીક છો. આ ક્ષણમાં તમારી પાસે શ્વાસ છે, તમારી પાસે જીવન છે. બસ. અને જ્યારે તમે અનુભવવાનું શરૂ કરો છો ત્યારે તમારી અંદર કૃતજ્ઞતા જાગશે. કૃતજ્ઞતા આવશે. અને જ્યાં કૃતજ્ઞતા છે ત્યાં શાંતિ છે. પાંચમું, પ્રકૃતિ પાસેથી શીખો. પ્રકૃતિને જુઓ. સૂર્ય દરરોજ ઉગે છે અને અસ્ત થાય છે. ચંદ્ર મીણ લગાવે છે અને અસ્ત થાય છે. ઋતુઓ બદલાતી રહે છે. વૃક્ષોને જુઓ. વસંતમાં ફૂલો ખીલે છે, ઉનાળામાં ફળો દેખાય છે, પાનખરમાં પાંદડા ખરી પડે છે અને શિયાળામાં વૃક્ષો ઉજ્જડ થઈ જાય છે. પરંતુ પછી વસંત આવે છે અને બધું ફરી જીવંત થઈ જાય છે. આ ચક્ર છે. આ જીવન છે. પરિવર્તન જીવનનો સ્વભાવ છે. અને વૃક્ષ આ બધું શાંતિથી સ્વીકારે છે. તે કહેતું નથી, ના, હું મારા પાંદડા નહીં ખરીશ. તે એમ નથી કહેતો કે, ના, મને પાનખર નથી જોઈતું. તે ફક્ત સ્વીકારે છે. અને આ સ્વીકારમાં જ તેની શાંતિ રહેલી છે. તમારે પણ આવા બનવું જોઈએ. જીવનની દરેક ઋતુને સ્વીકારો. ખુશીની સાથે સાથે દુઃખ પણ. અને તેને સ્વીકારો એ જાણીને કે આ પણ બદલાશે. જેમ પાનખર પછી વસંત આવે છે,
તેમ તમારા દુઃખ પછી ખુશીનો સમય પણ આવશે. તમારે ફક્ત શાંત રહેવું પડશે, ધીરજ રાખવી પડશે અને સમયને તેનો માર્ગ અપનાવવા દેવો પડશે. છઠ્ઠું, તમારી જાત પ્રત્યે દયાળુ બનો. તમે તમારી જાત પ્રત્યે ખૂબ કઠોર છો. તમે તમારી જાતને ખૂબ દોષ આપો છો. તમે વિચારો છો, બધી મારી ભૂલ છે. હું ખરાબ છું. ના, મારા મિત્ર, તમે માનવ છો. તમે ભૂલો કરી શકો છો. તે સ્વાભાવિક છે. તમારી જાતને માફ કરો. તમારી જાત પ્રત્યે દયાળુ બનો. તમારી જાતને પ્રેમ કરો. જ્યારે તમે તમારી જાતને પ્રેમ કરો છો, ત્યારે તમને શાંતિ મળશે. તમે તમારી જાતને સુધારવાનો પ્રયત્ન કરશો, પરંતુ તમારી ટીકા કરવાને બદલે. અને આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે તમે તમારી અંદર અશાંત હોવ છો, જ્યારે તમે તમારી જાત સાથે લડી રહ્યા હોવ છો, ત્યારે તમે બહારની દુનિયામાં કેવી રીતે શાંત રહી શકો છો? પહેલા, તમારી અંદર શાંતિ લાવો. તમારી જાત સાથે શાંતિ બનાવો. પછી બહારની દુનિયા સાથેના તમારા સંબંધો સુધરશે. તો મિત્રો, આ રહસ્ય હું તમારી સાથે શેર કરવા માંગુ છું. શાંત રહો. સમય બધું બદલી નાખે છે. તે ફક્ત એક શબ્દ નથી. તે જીવન જીવવાની રીત છે. તે જીવનનું સૂત્ર છે. જ્યારે તમે આ સમજો છો, ત્યારે તેને ખરેખર સમજો છો, ત્યારે તમારા જીવનમાં એક નવી ક્રાંતિ આવશે. તમે એવા જ રહેશો, પરંતુ તમારો દૃષ્ટિકોણ બદલાશે. અને જેમ જેમ દૃષ્ટિકોણ બદલાય છે, તેમ તેમ દુનિયા બદલાય છે. તો આજથી જ શરૂઆત કરો. આજથી જ પ્રેક્ટિસ કરો. જ્યારે પણ કોઈ સમસ્યા ઊભી થાય, ત્યારે યાદ રાખો, મારે શાંત રહેવું પડશે, આ પણ પસાર થઈ જશે. જ્યારે પણ તમે ગભરાશો, ત્યારે ઊંડો શ્વાસ લો. તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. વર્તમાનમાં આવો. જ્યારે પણ તમને લાગે કે બધું સમાપ્ત થઈ ગયું છે, ત્યારે યાદ રાખો, સમય બધું બદલી નાખે છે. આવતીકાલ એક નવો દિવસ હશે, નવી શક્યતાઓ હશે, અને ધીમે ધીમે તમને તમારી અંદર એક ઊંડી શાંતિ ઉતરતી જોવા મળશે. એક એવી શાંતિ જે બાહ્ય પરિસ્થિતિઓ પર આધારિત નથી. એક એવી શાંતિ જે તમારી અંદરથી આવે છે. આ સાચી શાંતિ છે. આ સાચી ખુશી છે. તો જાઓ અને શાંતિથી જીવો. સમય સાથે વહેતા રહો. પરિવર્તન સ્વીકારો અને જુઓ કે તમારું જીવન કેવી રીતે એક સુંદર સફર બની જાય છે. યાદ રાખો, તમે એકલા નથી. આખું અસ્તિત્વ તમારી સાથે છે. સમય તમારી સાથે છે. તમારે ફક્ત શાંત રહેવાનું છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.